શ્રીમદ ભાગવત સ્કંદ પ્રથમ અધ્યાય બીજો 14મો શ્લોક. એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે જે જોયું એ પ્રમાણે પરબ્રહ્મનું સ્વરૂપ જે સ્વયં પ્રકૃતિ જેને આધીન છે એવા આ પ્રકૃતિના જે ગુણો છે એને ગ્રહણ કરો છો સ્વતઃ પોતાની ઈચ્છાથી, કારણ કે આપને આધીન એવી પ્રકૃતિ તો આપ કોઈ ગુણોને આધીન નથી, પણ આપની લીલા અર્થે જે કઈ આપ જે સર્વ પ્રકૃતિનું સર્જન માત્ર આપ સહજ રીતે કરી શકો છો. સહજ એટલે આપણે કાલે જોયું હતું કે જેમાં જે ક્રિયા સ્વતઃ થાય, જેવું કે શ્વાસ લેવું સહજ છે, નેત્રોના પલકારા એ સહજ છે, તો એવી રીતના આપ સૃષ્ટિનું નિર્માણ કરી શકો છો. પણ આપ આ લીલા અર્થે જે કઈ ગુણો ગ્રહણ કરી રહ્યા છો એ ગુણો ફક્ત ને ફક્ત લીલા અર્થે, એટલે આપણે જ્યારે પણ કહીએ ત્યારે કહીએ છીએ કે સ્વરૂપ એક જ છે, લીલા ભેદે સ્વરૂપ ભેદ. તો એના આધારે આપણે જોયું કે જે પરબ્રહ્મનું સ્વરૂપ જે એમાં 3 ગુણો સત્વ, રજ અને તમ, તો 3 ગુણો કોણે ધારણ કર્યા છે? એમાં વિષ્ણુ એ સદ્રશ શ્રી કૃષ્ણ, જે આપણે મંગલાચરણ અને શ્રી સુબુદ્ધિજીના કારિકામાં જોઈએ છે, નમામી હૃદયે શેષે. તો એવું જે સ્વરૂપ સત્વગુણનું જ્ઞાન સ્વરૂપ છે આપ બ્રહ્માજી રજોગુણ અને શિવ એ તમોગુણ ધારણ કરવા. તમોગુણ એ ભોગ આપવા વાળું છે, ભોગ પ્રદાન કરવા વાળું. જ્ઞાન સત્વગુણ અને રજોગુણ દ્વારા જે જીવને પ્રાપ્ત થાય. તો આ અલગ અલગ ગુણોની વાત કરી, અને કાલે આના સંદર્ભમાં આપણે વાંચન કર્યું હતું. આ વિરુદ્ધ ધર્માશ્રય છે કે પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર અને એ લીલા અર્થે સગુણ સાકાર ગુણોને ધારણ કરે છે અને આકારને પણ ધારણ કરે છે, જે સર્વત્ર વિરાજમાન છે, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ લિંગ દેહમાં આત્મા સ્વરૂપે બિરાજતા, અત્યંત સૂક્ષ્મ થી લઈને સર્વત્ર. તો આ જે બ્રહ્મનો વિરુદ્ધ ધર્માશ્રય છે, જે કૃષ્ણનું સ્વરૂપ છે, એ આ છે કે આપ નિર્ગુણ નિરાકાર, સદા સર્વત્ર બિરાજમાન અને સગુણ સાકાર, ભક્તોના મનોરથ પૂર્ણ કરવાના અર્થે લીલા કરતા. વાંચનમાં આપણે જોઈશું, હજી કંઈ પણ રહી જતું હોય તો છનાવટ લઈને પછી આગળ વધીશું. નિશાબેન, આમાં મને એક ક્વેશ્ચન એવો છે કે જે રીતે આપણે કીધું કે રજોગુણ એટલે બ્રહ્માજીમાં રજોગુણ એટલે જે વૈષ્ણવમાં પણ આપણે એવી રીતે સંગતિ બેસાડાય, એટલે કે આ રીતના ગુણ ધરાવતા હોય એવી રીતના, અને કઈ રીતે સમજવાનું? આપણે જ્યારે ગોપી ગીતમાં પણ 3 એક નિર્ગુણ અને 3 જે તમસ, રજસ અને સાત્વિક એ ગુણ ના ગોપીજનો જ્યારે ગોપી ગીત પણ ગાઈ રહ્યા છે ત્યારે ગોપી ગીતમાં બતાવે જ છે કે આ જ્ઞાન બતાવે છે. સત્વગુણ વાળી
ગોપિકાઓ છે તો એ શું બતાવે છે કે આપ બ્રહ્મનું સ્વરૂપ છો, એમને જ્ઞાન છે પ્રભુના સ્વરૂપનું. તો એ રીતના એમના ગુણગાન ગાય છે ગોપી ગીતમાં. જે તમો ગુણ છે તો કે આપ તો અમારા અર્થે જ પ્રકટ થયા છો, આપનું પ્રયોજન વ્રજમાં પ્રકટ થવાનું ફક્ત ને ફક્ત અમારા અર્થે જ છે. એટલે આ જે બધા ગુણો, જે આ ગોપી ગીતનો ખાલી એક્ઝામ્પલ છે, પણ આ જે બધા ગુણો છે એ તો જીવમાં તો છે જ. પ્રભુ છે કે એમની ઈચ્છાથી ધારણ કરે છે. જીવ તો પ્રાકૃત દેહ તો એને લઈને જ જન્મ્યો છે, ગુણો સહિત જ જન્મ્યો છે. હવે કયો ગુણ કોણામાં છે આપણે જોઈએ કે 252 ભગવદીયો છે તો એ ગુણ સહિત છે. તો જે ગુણ છે એ પ્રકારની ક્રિયા પણ છલકાઈ આવે છે. એમાં આપણે જોયું હતું કે નાગજી ભટ્ટ છે તામસ ગુણ ધરાવે છે, તો એ પ્રકટ સ્વરૂપમાં આસક્તિ વાળા છે. ગોવર્ધન ધરણની સ્વયં જ્યારે સેવાર્થે જવું પડે છે મુખ્યાજીની પાસે, તો પણ કુસાઈજી પ્રભુનું સ્મરણ કરે છે અને લખે છે પત્ર કે સુવર્ણ કમળમાં લપટાયો છું. તો ખરેખર તો સ્વયં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ એમની પાસે બિરાજતા હોય છે, પણ એમને આસક્તિ પ્રકટ સ્વરૂપમાં છે. તો એ તમો ગુણ છે. એવી રીતના સત્વગુણ ચાચાજી, એટલે કહેવાનો મતલબ એ છે કે આ કર્મના જે કહેવાય જ્ઞાન છે તો એ સત્વગુણ દ્વારા, કર્મ સંપાદન જે છે એ રજોગુણ, અને ભોગ સંપાદન એટલે જે તમો ગુણ દ્વારા પ્રભુ ભોગ દે છે. તો આ પ્રભુએ જે ગુણો ધારણ કર્યા એની પાછળની લીલા છે કે એ આટલું આ એમના જીવોને પ્રદાન કરવું છે. હવે જે શંકરના ઉપાસક છે તો એમને એ ભોગની પ્રાપ્તિ થાય છે. એટલે એવું નહીં કે ભોગની પ્રાપ્તિ એટલે શંકર ભગવાનને ભજશો એટલે ભોગ, પણ કહેવાનો મતલબ કે એ દેવા માટે એમને આ ધારણ કર્યું છે એમનું આ રૂપ. તો જે કઈ છે કોઈ નથી માનતા મારું આટલું થઈ જાય, આ થઈ જાય, હું આમ કરી લઈશ, તો આ બધું ભોગો કામનાઓ છે, રાઈટ. એવી રીતના રજોગુણ છે તો એ કર્મ સંપાદન છે કે ઘણા કર્મમાં જ માનતા હોય, કર્મ માર્ગીય હોય, તો કર્મમાં જ વધારે પ્રીતિ કરવા વાળા હોય. એવી રીતના સત્વગુણ તો એ જ્ઞાન મેળવી આપનારું છે. તો આ બધા ગુણો પ્રભુએ ધારણ કર્યા, એનું પ્રયોજન તો એ જ છે કે એ પ્રમાણે જીવોને એ મેળવી આપશે. એટલે પણ મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય ભગવાન વિષ્ણુમાં છે. એટલે આપણે જોયું હતું કે નમામી હૃદય છે જે ક્ષીરસાગરમાં શેષ અહીંયા પર બિરાજતા જે આપનું સ્વરૂપ છે, એ જે મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે. અને સત્વ સ્વરૂપ વાળા ભગવાન દ્વારા લોકોને શુભ જ મળે. એટલે કે એ જે કોઈ ભગવાનનું આરાધન જ્ઞાનયુક્ત મુનિઓ અને તેમના સેવકો કરે, એમને એ જન્મમાં જ કૃતાર્થ કરે, એટલું બધું સામર્થ્ય ને એવું ફળ આપવા વાળા છે. હવે તમારો પ્રશ્ન તમે કદાચ ફરી રિપીટ કરો તો આઈ ડોન્ટ નો હાઉ ફાર તમારા પ્રશ્નમાં હું જઈ શકું. એટલે હું ના થોડુંક મને ક્લિયરિટી તમે જે પ્રમાણે કર્યું એટલે એકદમ થયું મને. હું એ રીતે કહેતી હતી કે રજોગુણ અમે તો બ્રહ્માજીમાં છે, એટલે એવું કેમ કે ભાઈ રજોગુણ બ્રહ્માજીનું નામ આપ્યું એમ. તામસ એટલે થોડોક એવો થોડો ખ્યાલ આવે છે કે ભાઈ રૌદ્ર રૂપ છે કૃષ્ણ શંકર ભગવાનનું, એટલે તામસી રીતે કહેવાય એવું રીતે સમજાય એમ. એટલે તમો ગુણ છે ને ભોગ દેવા માટે એમને ધારણ કર્યો. ભોગ અને દેવા માટે આપણે શું છે કે આ જે બધા ગુણો છે આપણે સેવા ફલમમાં જોઈએ તો ઉદ્વેગ ભોગ પ્રતિબંધ, આ બધું પ્રતિબંધક આપણા માટે પ્રતિબંધ છે ભોગ.
જે પુષ્ટિમાર્ગીય જીવ છે, જેને તત્સુખનો વિચાર છે. કારણ કે ભોગ શેના માટે છે? સ્વ માટે. એટલે એ દેવા માટે શંકર ભગવાન. પણ અહીંયા જે શરૂઆત થઈ એ સમજો ને, તો પ્રકૃતિના નિર્માણમાં સાધન તરીકે પ્રકૃતિનો પ્રભુ ઉપયોગ કરે છે. એટલે ભગવત સ્વરૂપમાં દોષ કે ભેદ નથી. મુખ્ય આ જાણવાનું છે કે લીલા ભેદે ભેદ છે. ભગવત સ્વરૂપમાં કોઈ દોષ કે ભેદ નથી. આ તો પ્રાકૃત નિર્માણમાં સાધન તરીકે પ્રકૃતિનો પ્રભુએ ઉપયોગ કરવો જ પડે. અને ભગવાનનો જે આગળ હજી આવશે કે ભગવાનનું જે કર્તૃત્વ પ્રકૃતિ અને પુરુષના બે વિભાગથી થયું છે. તો એ વિભાગ બે પડ્યા, પ્રકૃતિ અને પુરુષના. કારણ કે આખું સૃષ્ટિનું નિર્માણની વાત છે. એટલે પ્રભુ જો ચાહે, શુદ્ધ સત્વ પ્રભુ જે પરબ્રહ્મ છે, એ ચાહે તો સહજ રીતે જ આ વિશ્વ રચના કરી શકે. એટલે એ લીલા છે. પણ તે પોતાની ઈચ્છારૂપ પ્રકૃતિના ગુણોને સ્વીકારે છે. એટલે આજે બ્રહ્મા, રજોગુણ, શંકર ભગવાન તમોગુણ અને વિષ્ણુ ભગવાન સત્વગુણ, તો આ એમને સ્વીકારેલું છે ઈચ્છા પ્રમાણે. કારણ કે જેમ સમજો કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, તો પુષ્ટિના નિર્માણ વખતે જ શું થયું? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નક્કી થઈ ગયો. ત્યારે એ નિર્માણ થયું ત્યારે જ જીવોનો ભેદ પણ નક્કી થઈ ગયો છે. એવી જ રીતના અહીંયા પ્રભુએ પોતાની ઈચ્છા પ્રમાણે આ પ્રકૃતિના ગુણો સ્વીકાર્યા છે. એટલે પ્રાકૃત નિર્માણમાં સાધન તરીકે આપે એનો ઉપયોગ કર્યો છે. એટલે ભગવત સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હવે આપણને ખબર છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે પોતે આવી રીતના 3 ગુણ સ્વીકાર્યા. જેવી રીતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય એમ 3 છે, એવી રીતના સત્વ, રજ અને તમ એ 3 ગુણ આપે સ્વીકાર્યા. તો આ જે એટલા માટે શબ્દોને સમજો કે રજો ગુણ ધારણ કરનારું સ્વરૂપ જે છે, જો લીલા ભેદે સ્વરૂપ ભેદ, રજો ગુણ ધારણ કરનારું સ્વરૂપ બ્રહ્મા, તમો ગુણ ધારણ કરનારું સ્વરૂપ શંકર અને સત્વગુણ ધારણ કરનારું સ્વરૂપ વિષ્ણુ. એટલે પછી જે સ્વરૂપ તમો ગુણ ધારણ કરે છે એ ભોગ દે છે. જે રજોગુણ ધારણ કરે છે એ કર્મ સંપાદન છે. અને સત્વગુણ છે એ જ્ઞાન, એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે. એટલે કહ્યું કે એમને ભજવા વાળા જે છે, સત્વરૂપ વાળા ભગવાન દ્વારા જે જીવોને પ્રાપ્ત થાય છે એ શુભ જ પ્રાપ્ત થાય. એમનું આરાધન જે જ્ઞાન યુક્ત છે એ સત્વગુણ યુક્ત. કારણ કે આપણે કહીએ ને, આ બહુ જ સીધો સાદો સંબંધ છે કે તમે કીધું ને કે લોકોમાં પણ આ ગુણ હોય, રાઈટ? જીવોમાં પણ આવા ગુણો હોય. આવા ગુણોના અંતર્ગત જ જીવ પોતાનું જે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પ્રભુએ તો વરણ કરી લીધું. એ વરણનો પ્રકાર છે કે સૃષ્ટિ નિર્માણ થતી વખતે વરણ થઈ ગયું. હવે આ જીવોને જે ગુણ પ્રાપ્ત થયા, તમે જોશો કે પુષ્ટિ માર્ગમાં આવેલા એટલે કે પરંપરાગત રીતે બાપ દાદાનું ચાલતું આવ્યું હોય કે બ્રહ્મ સંબંધ નાના હોય ત્યારથી લેવડ. પણ જોજો કે એમની આસક્તિ શંકર ભગવાનમાં હશે, હનુમાનજીમાં હશે, અને એ જીવો વળીને ભલે કહેવા માટે જ બ્રહ્મ સંબંધી હશે, પણ એ પુષ્ટિ માર્ગમાં કઈ રંચક પણ નહીં કરતા હોય જેટલું અન્ય માર્ગમાં અન્ય દેવી દેવતાઓની સાથે એમનું ખેંચાણ હશે. તો આ શું છે? આ જીવની, એટલા માટે આપણે કહીએ છીએ કે આ માર્ગમાં ખરેખર આપણો માર્ગ પ્રચાર પ્રસારનો કેમ નથી, એનું મુખ્ય કારણ જ આ છે કે સૃષ્ટિના નિર્માણ વખતે થયેલું જે વરણ છે, એ વરણમાં જો જીવ છે એલિજિબલ છે, વરણ એટલે કે જે પ્રભુએ ચૂઝ કર્યું છે, ચોઝન વન, તો ત્યાં એલિજિબિલિટી છે. તો એ રખડતો છૂટો પડેલો પણ પાછો આવશે. પણ જો એલિજિબલ નથી તો એને આ મળ્યું છે તો પણ એ બીજા તરફ એને ખેંચાણ થશે.
એનું મુખ્ય કારણ એના અંદર જે મળેલા પ્રકૃતિના ગુણો છે એનું જ કારણ છે. પુષ્ટિમાર્ગીય છે, બ્રહ્મ સંબંધી છે, તો પણ કોઈ એવું કીધું કે જો તું મંગળવાર ગણપતિ દાદાના આટલા કર, તારું જે કામ હશે ને એ હમણાં પૂરું થઈ જશે, કે ચલ ત્વરે આટલા ગ્રહોની તું પૂજા કરાવ, તારું કામ હમણાં નીકળી જશે, કે તું આ કરાવ તો તારું, તો એ તરફ જીવ ખેંચાય, એનો મતલબ શું થયો? કારણ તો સેલ્ફનું પોતાનું થયું ને, કે ભોગ એટલે ઈચ્છા ભોગ એ શું છે કે પોતાની કામ વાસનાઓ એ જ ભોગ, રાઈટ? તો એ પૂર્ણ કરવા માટે એ બીજા તરફ ખેંચાય છે. તો આ એક એની અંદર રહેલો જે ગુણ છે એ એને ખેંચે છે. જ્યારે પુષ્ટિ પ્રભુ નિર્ણય કરે, જ્યારે ચૂઝ કરે, ત્યારે તો એ જીવને ગમે તેટલા પ્રલોભન આપવામાં આવે. જેમ કે નારાયણદાસ બ્રહ્મચારી, જે લક્ષ્મી મેળવવા માટે આપે ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ એક જીવને જ્યારે પ્રભુ જ્ઞાન કરાવે, પોતાનું જ્ઞાન કરાવે, અહીંયા સત્વગુણ આ જ છે. જ્યારે સત્વગુણ જ્ઞાન પ્રદાન કરવા વાળું જે કહે છે જ્ઞાન મળે, તો આ જ છે, એ જ્ઞાન પ્રભુ સ્વયં પ્રાપ્ત કરાવે છે. એ જીવને પોતાના કરવાથી નથી મળતું. એમને તો બધા જ પ્રયત્ન કરી લીધા, પણ પછી એવું જ્ઞાન થયું કે લક્ષ્મીમાં એમને એમનો બગાડ દેખાવા માંડ્યો. જ્યારે એવું કે અહીંયાથી બગાડ લઈ લે, કેમ? તો લક્ષ્મી તો શુભ છે, ધન છે, એ કોઈ બગાડ નથી, પણ એ એમનો બગાડ કરવા વાળું છે એવું એમને જ્ઞાન થયું. કેમ બગાડ કરવા વાળું? તો કે એના થકી એ ભોગમાં રત થશે તો પ્રભુને ભૂલી જશે. પ્રભુમાં રત થવાની જગ્યાએ એ ભોગોમાં રત કરાવવા વાળું છે. આ જ રીતે બગાડ, બીજું કોઈ જ નહીં. નિશા, મને પણ કાલે આ જ ક્વેશ્ચન થયો હતો. પછી થોડુંક આપણે સર્વોત્તમજી લીધા ને ત્યારે આપણે પ્રાકૃત ધર્મના આશ્રય એ જે લીધું હતું, તો પ્રભુ પ્રાકૃત નથી, પ્રભુ અપ્રાકૃત છે. પણ સૃષ્ટિ નિર્માણ માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રભુમાંથી જે પ્રગટ થયા, એ આ 3 ગુણ લઈને પ્રગટ થયા, અને એ 3 ગુણથી સૃષ્ટિનું નિર્માણ થયું. એ મને યાદ આવતા પછી મારો પ્રશ્નનો જવાબ મને મળ્યો આનો. પણ આ સેમ પ્રશ્ન મને પણ કાલે થયો હતો. ના, એટલે હું કાલે બોલી હતી ને કે બહુ સુંદર છે, આપણે આના પર લેવાનું જ હતું, એક વારમાં થઈ જાય એવું હતું. રાઈટ, કાલનો મને પણ હતો, પણ મેં જાતે પહેલા થોડુંક મનન ચિંતન કરું એમ કે હા, મને કંઈક વાંચ્યું ને ત્યારે જ થયો હતો, પણ પછી આઈ બિલીવ કે મેં કાલે સૌથી વધારે મારું મગજ કાલે કસ્યું હતું. પણ હું એટલે આ વસ્તુનું છે ને બીજા દિવસે આપણે છનાવટ લઈએ, કારણ કે આપણે પણ મનન ચિંતન કરીએ ને એના દ્વારા જે તમને પોતાને જે સમજ મોટા ભાગની તો આવી જાય, અને કંઈ પણ ના આવ્યું હોય તો આજે થાય ને તો પૂરેપૂરું ક્લિયર થઈ જાય. કારણ કે હું કાલે બોલી હતી કે બહુ ઊંડાણ વાળો વિષય છે, વિરુદ્ધ ધર્માશ્રય છે, અને જે ગુણો, જે પ્રકૃતિ પ્રભુને આધીન છે, એ પ્રકૃતિના ગુણો પ્રભુ લીલા અર્થે પ્રકટ કરે છે. સોરી મિલનબેન, તમે કંઈક બોલતા હતા. ના, બસ હું આ જ કહેતી હતી, તમે મને જે કીધું ને એટલે હેતલબેને કીધું, થોડીક વારમાં પ્રશ્ન પછી કનેક્ટ થઈ જ ગયું કે બરાબર છે, આ રીતે જ આવે એમ. ઓકે, ના બરાબર છે, એટલે હવે અત્યારે બધું બરાબર છે ને? યા સમજાઈ ગયું હવે કમ્પ્લીટ ખ્યાલ. એટલે ભગવતી માસી કંઈક બોલ્યા હતા. હા, જય શ્રી કૃષ્ણ. બોલો માસી. સોરી, મેં સાંભળ્યું હતું પણ આઈ વોઝ સ્લીપિંગ. વાંધો નહીં. સામાન્ય રીતે આપણે ગીતામાં કે ભાગવતમાં કે મૂળ એમાં આ 3 ગુણો, માયા અને પ્રકૃતિથી ઉભા થતા 3 ગુણો, સાત્વિક, રાજસિક અને તામસિક, સત્વ, રજસ અને તમસ. એટલે સત્વ ગુણ વિષ્ણુ પાસેથી મળશે, સાત્વિક બધા ગુણો વિષ્ણુ પાસેથી મળશે આપણને. એ રીતે એમનું એવું ના કહેવાય ચારિત્ર, પણ એમ કે એ રીતે આપણને પ્રભુ જોવા મળે છે. પછી બ્રહ્માના ભાગમાં પ્રવૃત્તિ એટલે કે જગત નિર્માણની પ્રવૃત્તિ આપી છે. કર્મ કરવાનું એટલે કર્મ, એટલે રજોગુણ હંમેશ માટે તમને પ્રવૃત્તિમય બનાવે. અને ત્રીજી વસ્તુ શંકર, તો શંકર એવું કહેવાય છે કે સ્વભાવથી એમ કે બધું
ગમે ત્યારે પણ, ગમે ત્યારે તો નહીં પણ એવી દાખલા તરીકે એક જ લઈએ આપણે એમનું ઉદાહરણ, તો તાંડવ નૃત્ય એમને કરવું પડ્યું, રાઈટ? તો એ તમસ કરી નાખે, તમસ છે એમનામાં. એ આ ત્રણ પ્રભુ દ્વારા, ત્રણ ભગવાન દ્વારા આપણે સમજી શકીએ એમના ગુણોને. એટલે આમાં જો ખબર છે, આપણે કૃષ્ણ ભટ્ટજીના વાર્તાજી પણ ના શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજી, તો કૃષ્ણ ભગવાન ત્યાં આવતા, શંકર ભગવાન ત્યાં આવતા એમાં નંદ મહોત્સવ, બરાબર. અને પછી એવું કીધું તું કે આપ જાઓ શંકર ભગવાનના દર્શને, કારણ કે જો આપનું જોઈને બીજા જ હશે. જે પુષ્ટિ મુખ્યત્વે જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે જે ભેદ થઈ ગયા, એના અંતર્ગત જે જીવ જ્યાં જેનો અધિકાર છે ત્યાં જ ખેંચાશે અને ત્યાં જ એનો અંગીકાર થશે. એના માટે ખાસ કહ્યું છે. અને એટલે અહીંયા જે ત્રણ બતાવ્યું, પણ પરબ્રહ્મ તો કૃષ્ણ હોય. આમાં મુખ્ય જે ભગવાન શુદ્ધ પરબ્રહ્મ છે એમનું સ્વરૂપ શું છે, જે આચાર્ય ચરણે આપણને આપ્યું. પરબ્રહ્મ તો કૃષ્ણ, જે સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને જે આપ્યું એ મુખ્યત્વે આ જ આપ્યું છે. કારણ કે અહીંયા કીધું મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે. એટલે જે પરબ્રહ્મ છે બરાબર જ છે, જાણે કે બરાબર જ છે, જાણે કે. પણ હું એમ સમજી, એટલે હું જે રીતે સમજુ છું રીતે, કે કૃષ્ણ પરમાત્મા એ એવું એક સ્વરૂપ છે કે જેમનામાં સત્વ જ છે, સાત્વિક ગુણ જ છે બધા. હા, એટલે તો એમનું સદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં કહ્યું. રાઈટ. કારણ કે વિષ્ણુ ભગવાન કયો ગુણ ધરાવે છે? સત્વ. પણ જે ફાંટા પડે છે એને સમજો કે શુદ્ધ પરબ્રહ્મ જે સ્વરૂપ છે, જે આપણને આચાર્ય ચરણે પરબ્રહ્મ તો કૃષ્ણ આજ્ઞા કરી, એમને એ પરબ્રહ્મ શુદ્ધ સ્વરૂપે ગુણોને ધારણ કર્યા લીલા અર્થે. એક્ઝેક્ટ. એટલે કહ્યું કે મૂળ રૂપ શ્રી કૃષ્ણ, જે પરબ્રહ્મની વાત છે, એમનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે, જે સત્વ ગુણ ધરાવે છે. એટલે મેં તો સરળતાથી આ રીતે મેં કાલે વાંચ્યું, સાંભળ્યો આપણો સત્સંગ સવારે, તો સરળતાથી મેં આ રીતે સમજી હતું. ના, બરાબર છે. અને એ જ પ્રકૃતિના નિર્માણ સાથે જ આ ગુણો, બ્રહ્મા અને વિષ્ણુ પણ, બ્રહ્માનો જે પ્રવૃત્તિમય છે, એમને મળી છે જે પ્રવૃત્તિ, એનાથી એ પોતે રજો ગુણ જ ઓળખાઈ જાય આપણને એમાં, રાઈટ ને? કારણ કે ઉત્પત્તિનું પ્રયોજન જ આ છે. ત્રણ જે ઉત્પત્તિનું પ્રયોજન છે એ આ જ છે. ને ગીતા પણ કહે છે કે જેનામાં રજોગુણ છે એ પ્રવૃત્તિ કર્યા જ કરશે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણની પરિભાષા જ એ છે. એ છે. એટલે સમજવા માટે તમે સંસ્કૃતને જયારે સમજવામાં આવે, વેદોક્ત રીતે જયારે આપણને સત્વ, તમ અને રજ, તો એનું વિભાજન જ આ રીતે કરેલું છે. એમના સ્વભાવ પરથી જ એનું વિભાજન થયું છે. એટલે જે આપણે કહ્યું કે ગોપી ગીતમાં ત્રણેય ગોપીજનો જયારે, તો એમના જે શ્લોક છે એના પરથી જ સમજાઈ જાય કે આ શ્લોક કયા ગોપીજને ગાય. એવું નહીં કે શ્લોક પરથી સત્વ, રજ, તમ આવ્યું છે. એ કયા ગોપીજનોની પ્રકૃતિ પરથી એ શ્લોકમાં ખબર પડે કે આ કયા ગોપીજનોએ કયો ભાવ લીધો છે. અને સત્વ ગુણનો ગુણ કહેતા તો શું કહે છે ખબર છે? સત્વામ સંજાયતે ગુણ, જેના પણ શરીરમાંથી સત્વ ગુણ, એમ કે જેનામાં હોય સત્વ ગુણ, એનું આખું શરીર પ્રકાશમય હોય. સત્વ ગુણ જયારે હોય ત્યારે, એટલે આપણા પ્રભુ કેટલા પ્રકાશમય છે, એમનું આખું વ્યક્તિત્વ કેટલું પ્રકાશમય છે. તમે ક્યાંય કશું બી એમનામાં અંધકાર નહીં શોધી શકો વિચારથી. કેવી રીતે મળે? કારણ કે જ્ઞાન છે ત્યાં પ્રકાશ છે, ને જ્ઞાન દેવા વાળા જે છે. અજ્ઞાનથી મીરા અંધસ્ય જયારે કહ્યું, બસ બરાબર બરાબર ને?
એટલે મુખ્યત્વે અહીંયા આગળ આ જે બ્રહ્મા વિષ્ણુ ઉત્તમ શંકર પણ ગુણ ત્રણેય જ ને, આ ગુણ ભગવાન, સત્વ અને એટલે ગુણા સત્વ ગુણ અવતાર કયા? આ જે કહ્યું બ્રહ્મા વિષ્ણુ ને શંકર, એ ગુણા અવતાર કયા? સમજો, પરબ્રહ્મ તો કૃષ્ણ, અને આ જે બધા છે કે ગુણા અવતાર, અંશ અવતાર, કલા અવતાર, વિભૂતિ, તો એના આ રીતે ડિવાઈડ થયેલું છે કે આ ગુણો ધરાવે છે એટલે જ એમને ગુણા અવતાર કહ્યા છે. કારણ કે ગુણો, પ્રભુ ચાહે તો પ્રભુને ગુણો ગ્રહણ કરવાના જ નથી, પણ પ્રકૃતિને અહીંયા આગળ નિર્માણમાં સાધન તરીકે ઉપયોગ કર્યો છે, પ્રાકૃત નિર્માણમાં. કારણ કે પ્રકૃતિનું જે નિર્માણ, અહીંયા જે પ્રાકૃત નિર્માણ થઈ રહ્યું છે સૃષ્ટિનું, ત્યાં આગળ પ્રકૃતિના આ ગુણોનો ઉપયોગ કરવાનો જ છે, તેથી પ્રભુએ કર્યો છે. અને એટલે જ કહ્યું કે ભગવત સ્વરૂપમાં દોષ કે ભેદ આવતો જ નથી, એ તો એક જ છે અને નિર્દોષ જ છે. એટલે સંપૂર્ણ સત્વગુણ. મિલનબેન, તમે કઈક કહો છો? બસ એ જ કહેતી હતી આ ભગવતી માસી, એટલે સત્વ ગુણ એટલે આ બધા ત્રણેયમાં એ કહેવાય ને કે એ કહેવાય ને સત્વ ગુણ એટલે લાઈક સારો ગુણ આ કહેવાય રીતે એમ. સમજી શકાય. હું એવું માનું હા, જો, સમજી શકાય એમ. આમાં છે ને સારો ખરાબ ને સમજવાનો હા, પ્રયત્ન એટલે ના કરશો, આઈનો કેટેગરી નથી મૂકવાની, આઈનો કે પણ એટલે કારણ કે એને સમજવાની પ્રભુમાં વાળી દેવાય ને તો આપણે તો તામસ પ્રકરણને મુખ્ય ગણ્યું છે. સમજો, કેટેગરી નહીં, આ પ્રભુમાં જ્યારે વળી જાય ને ત્યારે એની મુખ્યતા ક્યાંથી ક્યાં પહોંચી જાય. તામસ પ્રકરણને મુખ્ય ગણ્યું છે, તો ત્યાં તો તામસ ગુણ છે, તો કેમ એવું ગણ્યું? રાઈટ? પણ એ પ્રભુમાં વળી જાય ત્યારે એ ઉત્તમ ફળ આપવા વાળું બની જાય છે. તેના વિશે જરાક કહી દો ને તારે કે એનું કારણ શું એવું? આ વસ્તુ તમે બરાબર બોલ્યા. આ પ્રકટ પ્રશ્ન તો સ્વરૂપમાં હતો જ આસક્તિ છે, જ. પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે, એના સિવાય બીજું કઈ છે જ નહીં. ચાહતા જ નથી એના સિવાય કશું. અને એટલા માટે જ તો ત્યાં આગળ પછી જરૂર પણ નથી રહી પધારવાની, પાછા પધારવાની. ફલદશાને પ્રાપ્ત થયા છે. આપણે એ તામસ ફલ પ્રકરણ કરીશું ને એટલે બહુ ઊંડાણ. બરાબર, એટલે તમે અત્યારે જે બોલે પણ નથી થોડો ખ્યાલ આવતો, પણ આને સમજવું પડે. એ એટલા માટે કે અત્યારે એના આવી રીતના આવા ઊંડા વિષયને એકદમ આવી રીતે સ્પર્શ ના કરાય, એટલા માટે સ્ટોપ થઈ જવું પડે, એટલા માટે. બરાબર, ના કર બરાબર. કારણ કે વિષયાંતર પણ થાય, અને બીજું કે ત્યારે જે સમજ પડશે ને એ તમને કોઈને પૂછવું પણ નહીં પડે. આમની ભાષા જ બહુ સુંદર છે અને એક એક શબ્દોમાં ભાવ ભરે, એકદમ ભારરૂપ છે. એટલે આપણે અને એ પ્રમાણે જ આગળ વધીશું. બીજું જો એક વસ્તુ જે અહીંયા આગળ કહી કે ભગવાનનું આરાધન, જે સત્વરૂપ સ્વરૂપ વાળા ભગવાન છે એનું આરાધન એ આ જન્મમાં જ કૃતાર્થતા મળે છે. એટલે આપણે કાલે વાત થઈ હતી કે સદેહે જ ફલની પ્રાપ્તિ કરાવે છે, રસનો અનુભવ કરાવે છે. હવે ઘોર સ્વરૂપોનું ધ્યાન કરવાથી ચિત્ત અશાંત બને, અને અશાંત ચિત્ત વાળાને જ્ઞાન ન થાય. એટલે જ્ઞાન તો ફક્ત ને ફક્ત સત્વગુણથી જ થાય. કુલ પરંપરાથી કે શ્રદ્ધાથી ચાલ્યા આવતા અન્ય ગુણવાળા દેવાદિનું ભજન પણ મુક્તિની ઈચ્છાવાળા ગુણાગ્યો છોડી દે છે. એમાં પછી મેળવવાનું શું રહી જાય છે? તો કે મુક્તિ, મોક્ષ, આ તે. પ્રભુની કામના રહેતી નથી એમાં. પોતાના પુરુષાર્થની સિદ્ધિ માટે ધર્મ માર્ગ અનુસાર ભગવાનના નિસંદિગ્ધ સ્વરૂપોને સેવે છે. પોતાના પુરુષાર્થની સિદ્ધિ માટે, આવી ગયું સ્વ માટે અહીંયા આગળ. એટલે એ જ બધું બતાવી દે છે. સામાન્ય ભક્તિ માર્ગમાં તો ભગવાનની મુખ્યતા છે, પણ ભક્તિ કોઈ પ્રયોજન વગર કરવામાં આવે છે, તેથી ભગવાનના સર્વ સ્વરૂપો ભજનીય છે.
કારણ કે પછી સ્વરૂપમાં ભેદ રહેતો નથી. સર્વ સ્વરૂપો ભજનીય છે. ભક્તિ કોઈ પ્રયોજન વગર કરવામાં આવે ત્યારની વાત છે. પછી હું આ સ્વરૂપને ભજીશ તો એની પાસેથી આ મળી જશે, આ સ્વરૂપને ભજીશ તો એની પાસેથી આ મળી જશે, આ વારે કરીશ તો એની પાસેથી આ મળી જશે. તો આ જે ભેદ છે એ સ્વરૂપમાં ભેદ ઓટોમેટિક જ ઊભા કરે છે. અહીંયા તો વાત જ શુદ્ધ પરબ્રહ્મથી થઈ ચાલુ. પણ જ્યારે પોતાના પુરુષાર્થની સિદ્ધિ માટે કંઈક કરવામાં આવે ત્યારે સ્વરૂપોમાં પણ આ રીતે. એટલે તો કહું છું કે પુષ્ટિમાં હોવા છતાં કે પુષ્ટિ બ્રહ્મ સંબંધી હોવા છતાં જો કોઈકે કીધું કે આટલા સોમવાર કરશો તો આ મળશે ને આટલા મંગળવાર કરશો તો આ મળશે, તો એના માટે પછી બધા ભગવાન જુદા જુદા થઈ ગયા કે ના થઈ ગયા? આપણને જ્યારે કીધું પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, તો આપણે બધામાં બધું આવી ગયું, સર્વત્ર બધું આવી ગયું. પણ અહીંયા ભેદ આવી ગયો કે આ સ્વરૂપને ભજીશ તો એનાથી આ પ્રાપ્ત થઈ જશે, આ પ્રાપ્ત થઈ જશે, આ પ્રાપ્ત થઈ જશે. તો આ સ્વરૂપના ભેદો આપણે ઉભા કર્યા. પ્રભુએ તો લીલા ભેદે સ્વરૂપ ભેદ કહ્યું છે. બાકી જેની જે અધિકાર છે એના માટે એ સ્વરૂપ ભજનીય છે. જેનો અધિકાર જ્યાં હોય એ જ કરી શકે. હવે આપણે વાંચનમાં આગળ વધીએ, કારણ કે આજનો અત્યારે જે ચાલી રહ્યું છે ને એને ખૂબ ઊંડાણપૂર્વક, કારણ કે આપણે આગળ પણ જે પાછું મેં લઈ તો લીધું હતું જ જ્યારે ફરીથી શરૂ કર્યું ત્યારે, પણ આગળ પણ જે તત્વ વિચારથી સર્વત્ર ભગવત સાક્ષાત્કારનો ક્રમ જે ધર્મનું ફળ પ્રભુ પ્રસન્નતા છે એ જોઈ ગયા હતા આપણે. તેમાં લખ્યું હતું કે સામાન્ય રીતે જે ધર્માચરણ કરવા વાળા છે, જે વર્ણાશ્રમ ને વિશેષ ધર્મ જે પ્રભુએ બતાવેલા છે, શાસ્ત્રોક્ત જે બધું છે એ બધાનું પાલન કરે તેને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આપણે આ જોઈ ગયા હતા કે પ્રભુની પ્રસન્નતા એટલે કે કૃપા કોની પર થાય છે, અને જેની પર થાય એ જ આ બધું કરી શકે છે. બંને અરસપરસ હતું કે ધર્માચરણ પણ એ જ કરી શકે જે પ્રભુની કૃપાના પાત્ર હોય, અને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય જે ધર્માચરણ કરે છે. એટલે કે વર્ણાશ્રમ જે રૂપ વિશેષ ધર્મનું જે સાધનપણું આપણને બતાવ્યું છે શાસ્ત્રમાં એનું પણ પાલન કરે છે. પણ હવે આપણે જો એમાં જોવા જઈએ, હંસાંટી મ્યુટ કરજો પ્લીઝ. આપણે જો એમાં જોવા જઈએ કે વર્ણાશ્રમ થી અહીંયા જોયું કે અહીંયા ભાગવતજીમાં કહ્યું કે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ બધા ધર્માચરણ દ્વારા. તો એટ ધ સેમ ટાઈમ અને આચાર્ય ચરણે વેદની કોઈ જગ્યાએ ઉલ્લંઘન કર્યું નથી. વેદવાણીને સંપૂર્ણ રીતે કહેવાય કે સાર્થક કરી છે. જ્યાં બધે આપણને બતાવ્યું છે વેદને કેવી રીતે આપે, વેદવાણીને કહેવાય કે સંપૂર્ણ રીતે માન્ય રાખી છે એવું કહેવાય. તો આ જે હવે વાત આવે કે પદ્મનાભદાસજી, તો પદ્મનાભદાસજી છે તો સ્વયં બ્રાહ્મણ વર્ણાશ્રમ તરીકે તો એ જે કરી રહ્યા છે એ બ્રાહ્મણની જે કૃતિ છે એ જ કરી રહ્યા છે. સમજ્યા? પોતે બ્રાહ્મણ છે અને કથા કરે છે, તો વર્ણાશ્રમનું પાલન જ થયું. પણ આચાર્ય ચરણના સેવક તરીકે આચાર્ય ચરણના જે કહેવાય આચાર્ય ચરણના જે સિદ્ધાંત છે એમાં ભાગવતનો વિગ્રહ નિષેધ છે. ભાગવતની કથા નિર્વાહ માટે ના થાય, એનો વિક્રય ના થાય. બીજું કંઈ પણ થાય બ્રાહ્મણ તરીકે, પણ ભાગવતજીના કથાનો વિક્રય કરીને ભરણ પોષણ ના કરાય.
તો અહીંયા તો આ તો વર્ણાશ્રમની વાત છે, અને બીજી અહીંયા આચાર્ય ચરણના સેવક થયા, આચાર્ય ચરણના સિદ્ધાંતની વાત છે. તો ત્યાં વર્ણાશ્રમને જતો કર્યો છે. ખ્યાલ આવે છે? અને પ્રભુએ કીધું કે પદ્મનાભ દાસજીના છોલે જેસો આનંદ નહીં આવ્યો ગિરધરજીને 56 ભોગ ધર્યા પછી. તો પદ્મનાભ દાસ પર કેવી પ્રસન્નતા, કેટલી કૃપા. તો ત્યાં શું આ વર્ણાશ્રમ નું પાલન ના કર્યું તો એ નડ્યું? તો આ જે છે આ જ સમજવાનું છે કે પ્રભુનું આપેલું છે, જેનું પાલન બધાએ કરવાનું છે. આચાર્ય ચરણે પણ આપણને એ જ કહ્યું છે, પણ એ ક્યાં થઈ શકે તો બાદ નથી, અને ક્યાં નહીં થઈ શકે તો બાદ છે. એવું જ આપણે લઈએ તો જેમને જનોઈ તોડીને સાવરણીને બાંધી હતી, તો શું ત્યાં તો વર્ણાશ્રમ જે ધર્માચરણ છે, જનોઈ જે બ્રાહ્મણ છે એને ખબર છે જો જનોઈ તોડે ને તો શું થાય. આપણે તો આપણને શાસ્ત્રોક્ત એટલું બધું કદાચ એમાં જ્ઞાન ના હોય તો ના ખબર હોય, પણ જે બ્રાહ્મણ છે એને ખબર છે કે જનોઈ શું છે ને જનોઈ તૂટે તો શું થાય. તો જનોઈ તોડી અને જ્યારે બાંધી ત્યારે એવું નથી કર્યું કે મેં તો ભગવાનના સુખ માટે જ કર્યું છે એટલે ભગવાન મને કંઈ નહીં કરે, એવી રીતના નથી કર્યું. ભગવત સુખાર્થે કર્યું છે, મને હજારો જન્મનું નરક મળશે તો પણ ચાલશે, એવા વિરલા. તો ત્યાં એમને એ વર્ણાશ્રમના ધર્માચરણનું બાદ નથી, કારણ કે અહીંયા શું છે તત્સુખનો વિચાર. પદ્મનાભ દાસજી આચાર્ય ચરણના સિદ્ધાંતો, પદ્મનાભ દાસજીને તો આચાર્ય ચરણે ના જ પાડી હતી કે તમે આ નહીં કરો તો તમે કરશો શું જીવન નિર્વાહ માટે, તો કૃપાનાથ કંઈ પણ કરી લેશે. કારણ કે આપના સ્વરૂપને જાણે છે. અને એવું જ અહીંયા જ્યારે જનોઈ બાંધી તોડી અને સાવરણી બાંધી ત્યારે આ જ છે, પ્રભુના તત્સુખનો વિચાર છે, પ્રભુને અવેર થાય છે. તો આ બધા જે શાસ્ત્રોક્ત જે વર્ણાશ્રમ જે પણ આપ્યું આપણને એ બધું બધા જીવને લાગુ પડે છે અને બાધા પણ કરે છે, પણ ક્યારે લાગુ પડતું નથી અને ક્યારે બાધા નથી કરતું. એ બંનેમાં આ રીતના તફાવત છે. જ્યાં તત્સુખનો વિચાર આવે છે ત્યાં આગળ બ્રાહ્મણે સંધ્યા કરવી. કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં કહ્યું કે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની સાથે ભેગા નથી થતા, આ નથી કરતા, પેલું નથી કરતા. ત્યારે કીધું કે પ્રભુના સત્સુખમાં બાધા બનતું હોય તો એમને એ માફ છે, બાકી તો શાસ્ત્રોક્ત છે. વર્ણાશ્રમનું પાલન કરવા માટે, ધર્માચરણ કરવા માટે શાસ્ત્રોક્ત જે છે એ કરવાનું છે. ત્યાં સ્વયં ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે એમને બાદ નથી. પણ એ ક્યારે, એ જીવો કયા છે. પછી આપણે ગમે તેમ ચાલે બધું જ કરતા હોય અને એમાં પછી આ ભેગું કરી દઈએ તો ના ચાલે, તો સર્વથા બાધક જ છે. અને એટલે જ હું કાલે કહેતી હતી કે ભાગવતજી પહેલો શબ્દથી ચાલુ કરીને દ્વાદશ અંગનો છેલ્લા શબ્દ સુધી ભરીને આપણને જે આપ્યું છે, આપણને ઓબ્વિયસલી એક જન્મારો પણ ઓછો પડી જાય, પણ જેટલું પણ આપણે પ્રયત્ન કરીને જેટલું આ બધી વાર્તાજી, આચાર્ય ચરણના સિદ્ધાંત 16 આ બધાને આપણે સાથે લઈને અત્યારે કાલે જ ખૂબ સુંદર રીતે જલભેદમાં આપણને કહ્યું કે ભાગવતજી છે તો ડોંગરે મહારાજના ભાગવતજી એ શ્રીધર ટીકા પર છે, એ આપણે નથી કરવાના.
આપણે શ્રી સુબોધિનીજી આધારિત જે શ્રી સુબોધિનીજીના આધારિત ભાગવતજી છે એ જ કરવાના છે. અને તો જ તમે ભાગવતજી વાંચતા વાંચતા દિનકરદાસ શેઠની વાર્તાજી પણ આવશે, નહીં તો નહીં આવે. ડોંગરે મહારાજના ભાગવતજીમાં તમને આ નહીં મળે. આપણને કાલે બહુ સુંદર રીતે બાબાએ જલભેદના ક્લાસમાં સમજાવ્યું. શ્રીધરજીની એ ટીકાની અંદર તો ઘણી બધી ભૂલો છે, એટલે તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું પૃથ્વી પર, ભાગવતના અર્થ, સાચા અર્થ પ્રગટ કરવા માટે. હા, પણ પછી આપણે જયારે લઈને બેસીએ ત્યારે આપણને આ સમજ હોવી જોઈએ. એટલે બાબાએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે કયા થોડુંક ટેન્શન થઈ ગયું, કારણ કે જયારે ભાગવતજી ચાલતા હતા ત્યારે હું એવું બોલી હતી કે આ જે અંદર જે શાસ્ત્રીજી છે એ જ વક્તા કહેવાય અને એમનું જ આપણે કરી રહ્યા છે. પછી કાલે બાબા કે જે વાંચન કરતું હોય તે કાલે કોઈકે પ્રશ્ન કર્યો તો કે શું ખબર નહીં. એટલે મારી કઈ ભૂલ હોવી તો મને હોય તો મને પહેલા જ કહી દેવું, એટલે આગળ કેરી ફોરવર્ડ ના થાય. કોઈને પણ લાગે કે આ જગ્યાએ કઈ ભૂલ થઈ રહી છે તો, કારણ કે હું માનું છું ત્યાં સુધી આપણે બધા સાથે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને અહીંયા વક્તા શ્રોતા જેવું નથી લાગતું. હવે આપણે થોડુંક સમય થોડોક રહ્યો છે, આપણે થોડું આગળ લઈ લઈએ. પણ આ જે સમજાયું, જે આપણે બે એ પણ લીધા ને, કારણ કે આગળ આપણે કરી ગયા કે પ્રભુની પ્રસન્નતા ધર્માચરણ દ્વારા પણ જ્યારે પુષ્ટિમાં આપણને આ રીતનું દેખાય, જે વિરુદ્ધ ધર્માશય કહેવાય, કે જેમાં આમ તો એ છે કે વર્ણાશ્રમ, વેદોક્ત, શાસ્ત્રોક્ત બધું પાલન કરવાનું છે ને, તે છતાં જ્યારે આ રીતના દેખાય ત્યારે એમાં શું મુખ્ય ભેદ શેના માટે છે એ આપણે સમજ્યા. બધી જ, હવે ટાઇટલ છે બધી ભગવાનની જ લીલા છે. આમ છતાં લોકો પોતાના જેવી પ્રકૃતિવાળા દેવ આદિને ભજે છે. રજોગુણ તથા તમોગુણથી અનેક કામનાઓ, ઈચ્છાઓ થાય છે. આપણે વાત થઈ, કર્મ કરીને પણ કામનાઓને જ પૂર્ણ કરવાની હોય, ભોગ દ્વારા પણ કામનાઓને જ પૂર્ણ કરવાની હોય. એટલે કહ્યું કે રજોગુણ તથા તમોગુણથી અનેક કામનાઓ, ઈચ્છાઓ થાય છે. તે પૂર્ણ કરવા માટે તેવા ગુણોવાળા દેવાદિને ભજે છે. એટલે સ્વરૂપમાં ભેદ કરી દીધા, આની જોડે આ મળશે, આની જોડે આ મળશે, પણ લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. શુદ્ધ પરબ્રહ્મ જ બિરાજે છે, પણ પોતાના સ્વાર્થ માટે આ કરવામાં આવે છે. આ પણ ભગવાનની પ્રવાહ સૃષ્ટિ લીલા છે, પ્રભુની જ લીલાના અંતર્ગત આ થઈ રહ્યું છે. એટલે જ આપણે વાત થઈ કે જે ત્રણ ભેદ સૃષ્ટિ નિર્માણ વખતે જેમ ગુણો ગ્રહણ કર્યા, એવી રીતે સૃષ્ટિના નિર્માણમાં પણ ત્રણ ભાગ કરી દીધા, પૃષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ. તો આ જે પ્રવાહ સૃષ્ટિ એ પણ પ્રભુની લીલા રૂપ જ છે, પ્રભુના ઈચ્છામાંથી પ્રકટ થઈ છે. જેવી રીતના શ્રીઅંગની સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિ છે, જેવી રીતના આપની વાણી ની સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ છે, એવી રીતે આ આપની ઈચ્છામાંથી પ્રભુની ઈચ્છા છે, આ પ્રભુની લીલા જ છે, આ કે જેમને આવી સૃષ્ટિને પ્રકટ કરી છે, કે જે પોતાના કામનાઓને ઈચ્છા પૂર્ણ કરવા માટે જેવા ગુણ, રજોગુણ, તમોગુણ, જેવા ગુણ હોય એ ગુણવાળા દેવી દેવતાઓને ભજે છે. બરાબર છે, જેને જે આપ્યું હોય એ જ કરવું જોઈએ. એનાથી વિરુદ્ધ કશું કરવા જાય તો કશી પ્રાપ્તિ પણ ના થાય. આપણને સેવા ફલમમાં છેલ્લે કહી જ દીધું છે, છેલ્લામાં છેલ્લું સેવા ફલમ જ્યારે આપ્યું તો એમાં સ્પષ્ટ રીતે કહ્યું કે જો પ્રભુની ઈચ્છા નથી તો પછી જવા દો, ગમે એટલા પ્રયત્ન કરશો નહીં શક્ય બને. ઉદ્ભોગ, ભોગવા, પ્રતિબંધા, એ ત્રણમાં જો છેલ્લે પ્રભુની જ ઈચ્છા છે તો પછી કશું નહીં થાય. ઉદ્વેગ અને ભોગ સુધી તો ચાલી જશે, પણ જો પ્રભુએ નક્કી કર્યું છે કે આ જીવ અંગીકાર કરવાની યોગ્ય નથી તો પછી નહીં થાય. વાસ્તવમાં તો સઘળા વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ
ધર્મ અને ગતિ એ સઘળા પ્રમાણ ભગવાન વાસુદેવ પરક છે. થઈ ગયું? જે કંઈ કરો એ બધા પ્રભુ પરક છે. એ ભગવાન 5 પ્રકારની લીલાઓ કરે છે. કઈ? તો કે સમગ્ર વિશ્વને પ્રભુ સર્જે છે, એટલે કે સર્જન. સર્જ્યા પછી એ ભગવાન એ સૌમાં પ્રવેશ કરે છે. એકોહમ બહુશ્યામ. ખ્યાલ આવ્યો? આપે જ લીલા કરવા માટે પ્રકટ કરી છે. એકમાંથી 2 થયા અને 2માંથી બહુ. તો સમગ્ર વિશ્વને પ્રભુ સર્જે છે. સર્જ્યા પછી ભગવાન એ સૌમાં પ્રવેશ કરે છે. કારણ કે જ્યારે કીધું અંશ અને અંશીનો સંબંધ બતાવ્યો ત્યારે આ જ છે કે જીવ માત્રમાં બિરાજે છે. પોતે એક હોવા છતાં અનેક રૂપ દેખાય છે. જે આપણે કહ્યું એકોહમ બહુશ્યામ. બધામાં પ્રવેશ પણ કરે છે અને એક હોવા છતાં અનેક રૂપ દેખાય છે. કોઈ આ દેવી આ દેવતા આ અંશ કલા વિભૂતિ આ બધું જે છે એ પ્રભુની જ લીલા છે. સર્વમાં વિરાજીને ભોગ કરે છે. અવતાર લઈને ભક્તોની રક્ષા કરે છે. આપના અવતારનું મુખ્ય પ્રયોજન જ ભક્તોની રક્ષા છે. ભગવત પ્રાકટ્યનું મુખ્ય પ્રયોજન ભક્તોની રક્ષા. તો 5 કાર્ય બતાયા. લીલાઓ કાર્ય નહીં પણ 5 પ્રકારની લીલા બતાવી. કારણ કે વાસ્તવમાં જે સઘળા વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ, ધર્મ અને ગતિ એ સઘળા પ્રમાણ ભગવાન વસુદેવ પરક છે. આમાં એટલે આ બધું જ પાછું એકાદશ સ્કંદમાં કહેશે કે હું આનાથી નથી પ્રાપ્ત થતો, આનાથી નથી પ્રાપ્ત થતો, આનાથી નથી થતો, ભક્તિથી થાઉં છું. એ જ અહીંયા આગળ કે આ વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ, ધર્મ અને ગતિ એ સઘળા પ્રમાણ ભગવાન વાસુદેવ પરક છે. અને પ્રભુ પોતે 5 પ્રકારની લીલા કરે છે. સૃષ્ટિનું એટલે સમગ્ર વિશ્વનું સર્જન, સર્જ્યા પછી સૌમાં પ્રવેશ. કારણ કે એવું નથી કે ગાય ઘોડામાં પ્રવેશ નહીં કરે. અહીંયા જીવ માત્રમાં કહ્યું સૌમાં પ્રવેશ કરે છે. પોતે એક હોવા છતાં અનેક ગાય તો ના કહેવાય કારણ કે તો 33 કરોડ દેવતાઓનો વાસ થાય એટલે ત્યાં આગળ એમ ગૌનું સ્થાન ગૌમાતાનું સ્થાન તો અલગ જ છે. પણ કહેવાનો મતલબ મારો એ હતો કે જીવ માત્ર એટલે બધી જ સૃષ્ટિ આવી ગઈ. પોતે એક હોવા છતાં અનેક રૂપે દેખાય. એક જ છે પણ બધાને અનેક રૂપે દેખાય છે. જેને જેવા પ્રકૃતિના આધારે જે ગુણો મળ્યા છે પોતાને જીવને એ પ્રમાણે એ સ્વરૂપનું ભજન કરે છે. એટલે પોતે એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે. સર્વમાં વિરાજીને ભોગ કરે છે. જે જીવ જે કરાવે એનો આપ આનંદ લે છે. અવતાર લઈને ભક્તોની રક્ષા કરે છે. તો આ 5 પ્રકારની લીલાઓ. હવે આપણે અધ્યાય તૃતીયમાં પ્રવેશ કરીશું એટલે અહીંયા આગળ તો આમે આજે તો વંચાયું નથી ખાસ, પણ આમ પણ તૃતીય અધ્યાય હવે શરૂ થશે એટલે અહીંયા રાખીશું. ભગવાનના અવતારનો વિચાર ખૂબ સુંદર તૃતીય અધ્યાય શરૂ થશે. અહીંયા જે બીજો અધ્યાય હતો જે આપણે લીધું આખો બીજો અધ્યાય, તો એને જો તમે વાગોળવાનો પ્રયત્ન કરો તો આપણે વાત થઈ હતી કે જે 6 પ્રશ્ન પૂછ્યા હતા સૌનકાદી ઋષિઓએ સુતજીને, અને એના આધારે પછી આગળ વધતા બીજા અધ્યાયમાં લગભગ જોઈ લઈએ પાછળ ફરીને કે એક્ઝેક્ટલી શું હતું. તો જે 6 પ્રશ્ન પૂછ્યા હતા
એના હવે જે સુતજી મંગલાચરણ કરીને જે ઉત્તર આપવાનો શરૂ કરશે એનાથી આપણે અહીંયા આગળ બીજો અધ્યાય ચાલુ કર્યો હતો. કોઈને કઈ પ્રશ્ન હોય તો, નહીં તો પછી આપણે આશરો લઈને છૂટા પડીએ. કારણ કે હવે છે ને બધું અવતારની લીલાનું વર્ણન ત્રીજા અધ્યાયમાં આવશે. એટલે કોઈ કે એક જ છે બધા, હું આને ભજું, તો ભાઈ એના માટે એ જ ભજનીય હોઈ શકે. જે રીતે સૃષ્ટિ ડિવાઈડ કરી છે પ્રભુએ નિર્માણ કરતી વખતે એનું જ્ઞાન આપણને ક્યાંથી હોય? તો જે જીવનું ખેંચાણ જે તરફ હોય એ પ્રમાણે કરે. બરાબર ને? આશરો લઈ લઈશું. બધા એકદમ શાંતિથી સાંભળે છે, પણ હવે કઈ ના હોય તો આશ્રય પદનો સમય થયો છે. આજે ઘણું ઓછું એટલે વાંચનમાં થોડુંક જ હતું, પણ ઓવરઓલ આપણે સમજવાનું ઘણું હતું ગઈકાલથી, એટલે આપણો સમય તો થઈ ગયો. હું લઈ લઉં છું. નિશા હું લઈ લઉં છું. હા, લઈ લો. ઇન ચરણ ઘેર પરોસો, નડૈન ચરણ ઘેરો, શ્રી વલ્લભ ચંદ્ર જટાવિના તત્પજ કમાદ્ય અંધેરો પરોસો, નડૈન ચરણ ઘેરો, साधन्योर नहीं आकली में जासो होय निवेरो, सूर्य कहा कहे विद्यांधरो, बिना मोलक चेरो भरोसो, लड़ाई चरण केरो भरोसो, प्रणयन चरण केरो. श्री वल्लभादेश की जय. सर्व वैष्णवों ने मारा जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય.